અત્યારે અમે જઈ રહ્યા છીએ અમૃતેશ્વર મહાદેવ મંદિર, જે હડપ્પા સંસ્કૃતિના સમયમાં જે રીતે મંદિર બનાવવામાં આવતા તેવી રીતે મંદિરની કોતરણી અને રચના કરવામાં આવી છે. આ ખૂબ જ જૂનું મંદિર છે, મહાદેવનું મંદિર છે. તો પહેલાં તો અમે અહીં આવવા માટે કોઈ પણ પાસ કે ટિકિટ લીધી નથી, ફક્ત ખાલી બાઇક કે કારના જ પૈસા આપણે પાર્કિંગ કરીએ તો તેના પૈસા લે છે, બાકી કોઈ પણ અહીંયા ચાર્જ લેવામાં આવતો નથી. જૂનું મંદિર છે, તો એ મંદિર હું તમને બતાવું અને એમના દર્શન કરાવીશ. અમે જેવા અંદર આવ્યા એટલે ત્યારે પણ વરસાદે અમારું સ્વાગત કર્યું, એટલે ત્યાં જ બાજુમાં એક સ્ટોલ હતો, ત્યાં ભજીયા, ચા અને મેગીનો નાસ્તો કર્યો. શ્રી અમૃતેશ્વર દેવસ્થાન રતનવાડી કે રતનગઢ, જે અહમદનગરમાં આવેલું છે. વરસાદ એટલી સ્પીડમાં પડે છે કે છત્રી પણ નથી રહેતી. અહીંયા અમૃતેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કેવી રીતે થયું હતું તેનું આખી સ્ટોરી આપવામાં આવી છે, જે ઇંગ્લિશ, મરાઠી અને હિન્દી ત્રણેમાં છે. જે તકતી લગાવવામાં આવી છે તેના પરથી જાણવા મળ્યું કે આ મંદિર 12મી 13મી સદીમાં બનાવવામાં આવેલું છે અને આની અંદર કોઈ સુધારો વધારો કરવામાં આવ્યો નથી. આ મંદિર જેવું બનાવવામાં આવ્યું તેવું ને તેવું છે અને આ મંદિર આટલા વર્ષો પછી પણ એવું ને એવું રહ્યું છે. આમાં કોઈ પ્રોબ્લેમ કે કંઈક નુકસાની આવી નથી. આ શિવલિંગ પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે, પરંતુ એના ઉપરનું જે સર્પ છે તે તમને કદાચ જોવા મળશે. અંદરની રચના પણ એટલી સુંદર છે. પથ્થરોમાંથી જે કોતરીને બનાવવામાં આવેલું છે તે પણ ખૂબ જ સુંદર રચના મંદિરની બનાવવામાં આવી છે. મંદિરને જોતા જ એટલા સરસ વાઇબ્સ આવે છે ને. અત્યારે ખૂબ જ જોરમાં પવન આવે છે અને આ મંદિરની થોડીક આગળ જતાં ફોગ સિટી ચાલુ થઈ જશે. પૂરો એરિયા ફોગ એરિયા છે, તમને આગળનું કંઈ દેખાશે નહીં. આજે જેણે સપ્તશૃંગી જોયું હશે તમને ખ્યાલ આવી જ જશે કે ત્યાં પણ એક ફોગ એરિયા છે આખો. તેવી રીતે આની મંદિરની આગળ પણ છે. આ મંદિરમાં શિવરાત્રિ જ્યારે આવે છે ત્યારે મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો આવે છે. આ મંદિરનો પાછળનો ભાગ છે. ધ્યાન અને ચીવટપૂર્વકનું નકશીકામ છે. અને એ લોકોના જે કોતરણી કામ પરથી ખ્યાલ આવે છે કે ત્યારની જે કલાકૃતિ હશે તે કેટલી જબરદસ્ત હશે. આ પૂરું મંદિરનું પરિસર છે. આ જગ્યા પર રતનગઢ પણ આવેલો છે અને લોકો રતન કિલ્લો પણ કહે છે, જે આપણે ગઢ કહીએ છીએ. અને અહીંયાથી પ્રવરા નદી પસાર થાય છે અને જે રતનગઢ પાસેથી નીકળે છે અને આ મંદિરની સાઈડથી પસાર થાય. એટલે આપણે જે મંદિરમાં પાણી જોયું તે પ્રવરા નદીનું છે. અત્યારે વરસાદી ટાઈમ છે એટલે જે શિવલિંગ છે તે પાણીની અંદર જતી રહી છે. આ મંદિરની કોતરણી જોઈને તો કોઈ પણ ચકિત થઈ જશે. એટલી ઝીણવટપૂર્વક અને એવી ડિઝાઇન છે કે શું કહું તમને, એટલું સરસ છે આ મંદિર. આ સામે જે મંદિર દેખાય છે ત્યાં હનુમાનજીનું મંદિર છે. અહીંયા એ લોકો મારુતિ હનુમાનજી મંદિર કહે છે. અહીંયા 2-3 દુકાન છે જ્યાં તમને નાસ્તો મળી જશે, ચા, મેગી અને એ લોકોનું લોકલ ફૂડ. આ સામે ગેટ છે, ગેટની બહાર જ એક લોકો તીર્થ કહે છે, હું પણ જોયું નથી. હવે ત્યાં જઈને જોઉં કે ત્યાં શું છે તે હું તમને બતાવું. અહીંયા છે ને નાના નાના મંદિર બનાવવામાં આવ્યા છે અને એની અંદર અલગ અલગ ભગવાનની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. અને આ જે પાણી તમે જુઓ છો ને તે એકદમ ભૂરા અને આપણે લીલો જેવો કલર કેવો આવે તે ટાઈપનું છે.
અને આપનું પ્રવરા નદીનું જ પાણી છે, જે આપણે રતનગઢ પાસેથી નીકળે છે નદી, અને એ પાણીનો અહીંયા પણ એનો સ્ત્રોત દેખાય છે. અહીંયાના પબ્લિક લોકો આને તીર્થ કહે છે, અને આ જગ્યા પર શિવરાત્રિનો મેળો ભરાય છે. આ છે ગણેશભાઈ, જે અમારા ગાઈડ હતા. એમણે અમને ઘણી બધી સારી સારી ઇન્ફોર્મેશન આપી અને ઘણું બધું જાણવા મળે તેવું જણાવ્યું. જો તમે પણ અહીંયા આવો તો આ ગણેશભાઈ તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઉં છું, બધું જ જણાવશે અને તમને કોઓપરેટ પણ કરશે. તો થેન્ક યુ ગણેશભાઈ કે તમે અમને આટલું બધું જણાવ્યું. તો આ હતું અમૃતેશ્વર મહાદેવ મંદિર. ઘણું લેટ થઈ ગયું છે અને જ્યાંથી અમે આવ્યા હતા ત્યાં જ પાછું રિટર્ન જવાનું છે. તો હવે અમે અહીંથી નીકળીએ.